મહેસાણા એલસીબીને કડી તાલુકામાં મોટી સફળતા મળી છે। કડીના બુડાસણ ગામમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ગેરકાયદેસર ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસે દરોડા દરમિયાન આશરે 178 નકલી દારૂની પેટીઓ, 3000 જેટલી ખાલી બોટલો અને 2 મોટા પ્લાસ્ટિક ટેન્કમાંથી આશરે 1000 લીટર બનાવટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે ઠાકોર વિજયજી બચુજી પોતાના ઘરમાં જ આ બનાવટી દારૂ બનાવતો હતો। આ કેસમાં ઝાલા મહેન્દ્રસિંહ, નવલસિંહ પટેલ, ગગન જયંતિલાલ અને વાઘીલા હર્ષદ મગનભાઈ સહિત કુલ 3 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે। નકલી દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, કડી, મહેસાણા। કડીનો બુડાસણ ગામે રહેણાંક ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂ બનતો હતો, જેની માહિતી મળતો અમે તથા અમારા સાહેબ અમે ટીમ વોચ કરતો, જે જગ્યા મળતો અમે જગ્યા ઉપર આવીને તપાસ કરતો। ઉપરથી ઇંગ્લિશ દારૂ બનાવવાનો મુદ્દામાલ તેમજ ખાલી બોટલો તેમજ ભરેલી પેટીઓ અને બીજો બધો એનો માલ મળેલો જે પેકિંગ કરવાનો, અને કુલ પેટી 178 પેટી મળેલી છે। અને બીજું એનો સીલ મારવાનું, પેકિંગ બધું કરવાનું મુદ્દામાલ બધો મળેલો છે। સાહેબ, જે વિદેશી દારૂ બનતો હોય કયા કયા મટીરિયલનો ઉપયોગ થતો અને કેટલું મટીરિયલ મળ્યું? મટીરિયલ હજી કાર્યવાહી ચાલુ છે, અમારું પંચનામું એ થઈ જાય એટલે પછી ખ્યાલ આવશે કેટલું। કઈ રીતે બનાવતા હતા એવું કંઈ ખબર પડી કે કઈ રીતે બનાવતા હતા આ લોકો કેવી રીતે બનાવતા હતા? બનાવવાનું તો એ જાતે ઇથેનોલ બધું સાથે મિક્સ બનાવી અને બનાવતા હતા। કોણ બનાવતું એવું કોઈ પ્રાથમિક માહિતીમાં એવું કોઈ? હા, હાલ તો ઘર માલિક છે પોતે ઠાકોર ભાઈ ઠાકોર વિજયજી બચુજી ઘર માલિક છે, અને એના ઘરના ઉપર આ લોકો બધું બનાવતા હતા। આમાં અગાઉ પણ એક આરોપી આ રીતે કડી તાલુકામાં દારૂ બનાવવામાં પકડાયેલો, શું એનો સંડોવણી હોઈ શકે એવું? હા, હોઈ શકે। ફરીથી એની હિંમત થઈ આ રીતે ફરીથી નકલી દારૂ બનાવવાની? હજી અમારે તપાસ હવે થાય પછી આગળ ખ્યાલ આવે કોણ છે શું છે। હજી તો અમે કોઈ આરોપી અમારે પકડાયો નથી, આગળ તપાસ ચાલુ છે।